આદિવાસી વિસ્તારના રોજગારી આપવાના બહાને શહેરના આશ્રમ વિસ્તારમાં બોલાવી ચાલતી ઉધાડી લૂંટ. સંચાલકોના માનસિક ત્રાસ અને દબાણના ભયના ઓથાર હેઠળ પીડિતો વધતી જતી બેરોજગારીના પગલે રોજગાર આપવાના બહાને ચાલતી ઉધાડી લૂંટની ચોંકાવનારી વિગતો આણંદ વિસ્તારમાં ઉજાગર થવા પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. હા, મારું નામ છે બારિયા મુકેશ રાજેશ અને હું પંચમહાલથી બિલોંગ કરું છું. અને પહેલાં મારા મામાનો છોકરો અહીં જોબ કરતો હતો, એને મને કીધું કે અહીં આપણે ઓફિસની અંદર કામ કરવાનું છે અને આપણે પ્રોડક્ટ બનાવીને લિસ્ટ બનાવવાની છે, ટૂંકમાં સુપરવાઇઝર તરીકે કામ કરવાનું એવું અમને કીધું હતું. અને પછી મેં આવ્યા 2-3 દિવસ મને ઓફિસની અંદર ક્લાસને એવું બધું આપ્યું અને પછી કીધું કે હવે આ રીતના આપણે ફીસની વાત કરીએ. ફીસની મેં પહેલાં આવ્યો તો ફીસ બી 15,000 આપ્યા હતા. પછી અંદર 2-3 દિવસ મને ક્લાસ લીધા. પછી મને કીધું કે હવે આપણે લિસ્ટ બનાવવાની 200 જણની એમ. તો મેં લિસ્ટ બનાવી આપણે કોન્ટેક્ટ નંબરથી અંદર આપણા ફોનની અંદરથી. તો એને હવે બધાને બોલાવવાના કે ફોન કરીને. તો તમારે મેં 2 જણને બોલાવ્યા. તો પછી મેં કીધું મારા પગાર ક્યારે ચાલતો છે. મારે 10-20 દિવસ જેવો થઈ ગયું, મારી ટ્રેનિંગ બી પતી ગઈ. મને મેડમે કીધું કે તું 2 જણને બોલાવશો તારો પગાર ચાલતો છે. મેં 2 જણને બોલાવ્યા તો મારા પગાર ના ચાલતો છે. કે હવે કે 6 જણને હવે તમે બોલાવો. તો મેં 6 જણને બોલાવ્યા, 6-7 જણને. એમની બી તો તમારો પગાર ચાલતો પછી એમને 15,000 ભરાવવા પડશે પહેલાં. તો 15,000 ભરાયા પછી તમે બંધ બનશો તો તમારે પગાર ચાલતો હશે. એ રીતના હું બધું 4,000 એવું બધું કીધું હતું અમને, બધું માહિતી કંપનીની અંદર. અને ડ્રીમ લાઈફ મિલેનિયમ પ્રાઇવેટ લિમિટેડ એ નામ છે. ક્યાં આવેલી? અમીનોટો, આપણે અમીનોટો સાબરકોટા. કંપની ક્યાં આગળ આવેલી છે ને શું નામ છે? આ કઈ કંપની નથી, એ કંઈક રૂમ હતી. રૂમની અંદર અમુક રાખતા હતા અને કબીર આશ્રમ છે ત્યાં અમુક બેસાડી રાખા 24 કલાક ત્યાં બેસાડી રાખતા હતા અમને બધાને. શું નામ હતું કંપનીનું? ડ્રીમ લાઈફ મિલેનિયમ પ્રાઇવેટ લિમિટેડ. એટલે કંપની નથી, એક રૂમમાં જ તમે? હા, રૂમમાં જ. ઓકે, તારી ઉંમર કેટલી છે? મારી 19 વર્ષ છે. હમણાં 20 ઉંમર થઈ છે. તારી સાથે હવે આશરે કેટલા છોકરાઓ હશે? બધા જ છે, 6-7 બધા છે. એ જ છે. મારું નામ છે ભાવનાબેન ગોવિંદભાઈ અને મારું ગામ છે મેઘાલિયાથી અને તાલુકો જી પંચમહાલ, તાલુકો ગગનબાવ અને પંચમહાલ તે જી પંચમહાલ અને મારી ઉંમર છે 17. તમે કોના થ્રુ અહીં ઘડી આવેલા? મારા ભાઈ, મારા મામાનો છોકરો છે ને એમના. તમારી સાથે કેટલા રૂપિયા લેવામાં આવેલા? મારી સાથે 15,000 કીધા હતા પણ મારાથી એટલા બધા ન બને એટલે 5,000 મેં ભર્યા. કંપનીનું નામ ક્યાં આવેલું છે એવું કશું ખબર છે તમને? ના. અત્યારે તમે ક્યાં રોકાયેલા છો? આશ્રમમાં અમે રોકાયેલા છીએ. મારું નામ છે મમતાબેન રાયસિંગ રાઠવા. હું નવાનગર મારું ગામ છે, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ. મને ઘરે ફોન આવ્યો તો મારા ફ્રેન્ડ અહીં કામ કરે છે તો ફોન આવ્યો હતો કે ઓફિસમાં કામ કરવાનું છે, સુપરવાઇઝર મેનેજર તરીકેનું કામ છે એવું કીધું હતું અમને. લિસ્ટ બનાવવાનું એવું બધું કશું નહોતું કીધું, પણ અહીંયા એવું બધું કામ અમને ટોર્ચર કરી કામ કરાવતા હતા કે તમારે ઘરે બીજા તમારા ફ્રેન્ડને ફોન કરવું જ પડે અને બીજાને તમારે બોલાવવું પડે તો જ તમારો પગાર પડશે એવું અમને કીધું હતું. પણ અમને પહેલાં નહોતું એવું કીધું કે આવું બધું કામ કરવાનું છે, એવું અમને પહેલાં નહોતું કીધું. અમને છૂટ બોલીને બોલાયા હતા અને એક હોલ જેવો હતો એમાં અમને બધાને ભેગા કરીને ટોર્ચર કરી ફોન કરાવતા હતા. એ ઓનરને હવે તો અમને એવું કશું નતું, અમને કંઈ ખબર જ નથી કે આનું આ નામ છે, આનું. અમારી જોડે 3 મેડમ રહેતી હતી, એ અમને બધું કહેતા હતા એવું પ્રમાણે અમારે કામ કરવાનું. અમારે મરજીથી કંઈ જ પણ કામ કરવાનું નતું, કંઈ એટલે કંઈ જ નહીં. ફોન પણ ના યુઝ કરતા હતા, કંઈ નહીં. ઘરના જોડે આ કામ કરે છે એ પણ અમને ઘરે નતા કહેવા દેતા. તમારી સાથે આશરે કેટલા છોકરાઓ હશે? 150-200 જણ અમારી સાથે એ બધા છોકરા છે. કેટલા દિવસ તમારું શોષણ થયું? 20 દિવસ મારું થયું. તમારી પાસે પૈસા કેટલા લેવામાં આવ્યા? 15,000 અમારી જોડે ફી લેવામાં આવી હતી. તમને પાછું કશું આપ્યું? કંઈ નથી આપ્યું. ફી શેના માટે લેતા હતા એવું કશું? ફીસ અમને એવું કીધું હતું કે તમારી એક આઈડી બનશે અને તમારે 1,500 રૂપિયા ક્લાસના અને 5,000 ખાવા પીવાના એવું કીધું હતું. પણ અમને કોઈ પ્રકારની પ્રોડક્ટ નથી મળી, અમારી આઈડી નથી બની, એવું કશું તમારી જો અમને કશું નતું આપ્યું.